ધમધોકતા તાપમાં પગપાળા ચાલી એક બીડું પાણી માટે સંઘર્ષ કરી રહેલી આ મહિલાઓ નર્મદા નદીના કિનારે આવેલા નસવાડી તાલુકાના છોટી ઉંમર ગામની છે. હા, એ જ નર્મદા નદી છે જે નદીના પાણીને સૌરાષ્ટ્ર સુધી પીવા માટે નર્મદા કેનાલ દ્વારા મોકલવામાં આવે છે. પણ કરમની કઠણાઈ તો જુઓ, જે નદીના પાણીને સૌરાષ્ટ્ર સુધી પીવા માટે નર્મદા કેનાલ દ્વારા મોકલવામાં આવે છે તે જ નર્મદા નદીના કાંઠે રહેતા લોકો જ તરસ્યા રહી ગયા છે. આમ ગામ નજીક કૂવો તોય તરસ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. છોટી ઉંમર ગામના પટોલી ફળિયાની 200થી વધુ મહિલાઓ 1 થી 2 કિલોમીટર દૂર બેડા પાણી લેવા માટે ધમધોકતા તાપમાં પગપાળા ચાલીને પાણી લેવા મજબૂર બની છે. હાલ ગામમાં પીવાનું પાણી ન મળતા નદીમાં વહેરી ખોદી 1 થી 2 કિલોમીટર દૂર આવેલ કુવાઓમાંથી 2 બેડા પાણી લાવી રહી છે. જોકે ગામ લોકોને સ્વચ્છ અને નિયમિત પાણી મળી રહે તે માટે સરકારે પ્રયાસો નથી કર્યા એવું પણ નથી. સરકારે ગામ લોકોની ચિંતા કરી પટોલી ફળિયામાં સંપ અને ઘરે ઘરે નળ બી બેસાડ્યા છે, પણ આજ દિન સુધી એક પણ ટીપું પાણી નળમાં આવ્યું નથી. ત્યારે હાલ તો હેડપંપ તેમજ બોરના જળસ્તર નીચા જતા રહેતા પાણીની તંગીથી લોકો ઝઝૂમી રહ્યા છે. તો આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરી છતાંય આજ દિન સુધી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ગામની મુલાકાત લેવા સુદ્ધા પણ આવ્યા નથી. આમ વિકાસના દાવાઓ વચ્ચે છેવાડાના માનવીનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.